બાપુ સાપુતારાના પ્રવાસમાં અમે ગયેલા ત્યારે રામાયણ સિરિયલને હજી આમ શૂટિંગ હાલતા, પછી રિલીઝ થઈ બહુ મોડી, પહેલાં શૂટિંગ હાલતું. એટલે ત્યારે તો હવે એક તો હું ગામડામાં, અમારા ગામમાં વાહન આવતું નહીં સાહેબ. અને હકીકત દિલથી કહું તમને, જરાય ઓલું નથી કરતો બાપુ, ખરેખર અમે એવું માનતા હતા હાસુકલા રામ ને રાવણ ને બધા છે એમ કે રામાયણ સિરિયલ ત્યાં શૂટિંગ ઉતરે છે, એટલે અમે તો હાસુકલા જ દર્શન કરવા ગયેલા. તા તો આપણા ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી એ લંકેશથી બેઠેલા, અમે તો રાજીના રેડ થઈ ગયા ને એને અમારા સાહેબે એની મંજૂરી લીધેલી શૂટિંગ જોવા આવવાની, એટલે એ લોકોએ હા પાડી કે લેતા આવો વિદ્યાર્થીને બધાને. એને રીસ વાંદરા ઘટતા હતા. અમારો અમલો તો 8 દી રોકાઈ ગયેલો. એટલે અમે અહીંયા રોકાણા બાપુ. પણ આ શૂટિંગ જોયું ને મેં પહેલી વાર, એ શૂટિંગ જોઈ, જેણે શૂટિંગ જોયું છે ને ખબર છે, ત્યાં જે શૂટિંગ કેમેરામાં શૂટિંગ થતું હોય, આમ લડતા હોય રીસ ને વાંદર ને રાક્ષસો સામે ઝપઝપાટી બોલાવતા હોય, પણ એ ડબિંગ ન થતો હોય, ડબિંગ પછી થાય અને પાછળ ડબિંગ પછી કરે. પણ એ લડતા મેં જોયા ને એમાં બહુ મજા આવે. આમ લડતા થાય કે તમે કેટલા ભાઈ હતા, અમે 4 ભાઈ. ધંધો શું કરો હતા, 2 રાક્ષસ થયા, 2 વાંદરા થયા. પગાર કેટલો છે, 150-150 રૂપિયા રામાનંદભાઈ કીધા, રોજના 150-150 રૂપિયા. જમવાનું તક જનરલ સોડે જમી લઈને ગાડલા નાખીને હોઈ જાય. તારી પાસે માણેક સંત કે કાંઈ પડ્યું તક મારી પાસે કાંઈ નાખ તો હું થોડી આવો ખબર પડે. આ ફિલ્મમાં આવું જ હોય છે ભાઈ. એટલે શોલે ફિલ્મમાં ત્યાં મેં શોલે ફિલ્મ પહેલી વાર જોઈ ને તેથી જ મગજમાં બેસી ગયું હતું, પણ કોઈને મેં કીધું નહીં. આમ આપણે શું કામ કંઈ કહેવું જોઈએ, આપણે કપાણા એમ બધા કપાય બરોબર. હવે અહીંયા ટૂંકી વાત કહું, એ શોલે ફિલ્મમાં ગામનું નામ શું હતું, રામગઢ. રામગઢમાં લાઇટ હતી, લાઇટ નહોતી. જયાબેન રોજ ઓલું ફાનસ ઓલવવા નીકળતા હવેલીમાં. જયાબેન આમ ફાનસ ઓલવવા નીકળે, અમિતાભભાઈ એક જેકેટમાં ફિલ્મ પૂરું કરી નાખી. એ આમ ટેકો દઈને રાતના બેઠા હોય ને ઓલું વાજુ વગાડતા હોય ને જયાબેન આમ જોતા જોતા નીકળી જાય, આમ હાડી આમ કરતા કરતા. એ ગામમાં લાઇટ નહોતી બરોબર. એ ગામમાં લાઇટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગયો એ ટાંકો ભરતા હે થઈ જાઓ. ફિલ્મમાં આવું હોય છે યાર બધું. મોસી બસંતી એટલે ફિલ્મ હોય. એટલે પતિ પત્ની બે બેઠેલા, પતિ પત્ની બેઠા અને 2 જણા વાત કરતા હતા કે આજે રવિવાર છે તો ચાલ ને ગાંડી ફિલ્મ જોવા જઈએ. તાકે પણ છોકરા મોટા થઈ ગયા, હવે ફિલ્મ ન કરાય, ઘરમાં જ ફિલ્મ ચાલુ થઈ છે અને છોકરાને લઈને ફિલ્મ જોવા જવાય નહીં. અને વાતે સાચી, કથામાં જ છોકરાઓને લઈને આવવાના, ફિલ્મમાં જોયા હોય ને 2 માણાને બહુ લાગે તો, સારી ફિલ્મ હોય તો 2 માણાને જવું જોવા, ફિલ્મ સારી બને છે. હા કે છોકરા મોટા થઈ ગયા ને હવે આપણે ફિલ્મ જોવા થોડું જવાય. એટલે ઓલાને તો ફિલ્મ જોવા જવાની ઉપડી લે, એટલે કીધું છોકરાઓને યારે હું વાત કરી લઉં, ચિંતા કરીમાં છોકરાનો આરે આવે તો એને હું સમજાવી દઉં. તક તો હાલો ને જી આવીએ. એટલે છોકરાઓને કીધું કે ટપુડાવ કે હા પપ્પા, આજે જો અમે છે ને ખાંભા બોરીસગર સાહેબને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે, એટલે અમે ત્યાં સત્યનારાયણ ભગવાનની કથામાં જઈએ છીએ. હવે અમરેલીથી કે કુંડલાથી ખાંભા આવી એટલે 2-3 કલાક તો થઈ જાય આવવા જવાની. એટલે કીધું બેટા 3 કલાક અમારે સમય લાગશે, માટે તમે શાંતિથી બેસજો. જેવું ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થાય એટલે અમે પ્રસાદ લઈને પાછા વહી આવશું. એટલે છોકરાઓ ઘરે શાંતિથી રહેજો. ઓકે પપ્પા જાઓ, તમે તારે ચિંતા કરતા નહીં. આ સત્યનારાયણની કથાનું કીન નીકળી ગયા. છોકરા આગળ ખોટું બોલ્યા. છોકરાઓને એવું છું મોટા હા બા બાપુજી 3 કલાક તો આવવાનું નથી. તક ના, તક હાલને આપણે 2 ફિલ્મ જોઈ આવીએ. ઇન્ટરવેલ પડ્યો ને ઝુબ લાઈટું છું ને ત્યાં તો ટપુડિયા હામાં બેઠેલા, બા બાપુજીને હામાં. એટલે કે ટપુડિયા તમે તક અમે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા બાપા. માવતર આગળ સાહેબ, માવતરે જોવું જોઈએ, બાળક આગળ ખોટું ન બોલવું. બાળક ભગવાન છે. આ કોરોનાની અંદર તમે જો, મેં વાત એ કરો કે આપણે કેવડી પરિસ્થિતિમાં પસાર થાય. લોકડાઉન એટલે હાવ ઘરે 1 મહિનો. પેલું લોકડાઉન તો બાપુ હાવ હજડો.
હજી આપણે ગામડામાં સારું હતું સાહેબ, આપણે મોટા ફળિયા વાડીઓ હતી, ચિંતા નથી. પણ મને ચિંતા એ થાય કે જે સુરતમાં મુંબઈમાં જે 10 બાય 10ની ઓરડીમાં રહેતા થાય એનું શું થયું છે? હાવ 10 બાય 10ની ઓરડી, બહાર નીકળે તો મોર બોલે. એક ભાઈને મેં ફોન કર્યો, મેં કીધું શું કરો ભાઈ, બહાર નીકળો કે નહીં? નહીં માયા ભાઈ બહાર નહીં નીકળવાનું, બહાર નીકળે તો મોર બોલે, એની કરતા ઘરની કોયલને ન સાંભળ્યા કરી લે. અને અમુક બેનું એ ઘગ લેવાય બહુ, અમુક ને બહુ વાયડા કરતા થા, જાવની બહાર જાવ ને, જો ગાંડી તાન નહીં ચડાવવાનું. ના ના તાન નહીં જાવ તો. અને હકીકત છે ને, હારા હારાનો પાવર વયો ગયો આમાં. જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા થઈ શેરીમાં નહોતા નીકળી શકતા. અને એથી આગળ વાત કરું કે બાપુ જેને પૈસાનું અભિમાન હતું ને એ અભિમાન નીકળી ગયા. કરોડો રૂપિયા હતા કે અમને કોણ અમારો વાળ વાકો ન થાય. અને એવી પરિસ્થિતિમાં જેના ઘરે કોરોના થયો ને એને ડોક્ટરોને કીધું કે ડોક્ટર 5 કરોડ આપીએ પણ અમારા ભાઈને કે અમારા બાપને હાજો કરી ગયો. ત્યારે ડોક્ટર જ કહેતા 5 કરોડને શું કરવાની, દવા જ નથી, તમે શું કરી શકીએ? જેને ભાઈઓનું જોર હતું કે અમે એટલા ભાઈઓ છીએ, અમે એટલો પરિવાર છે, કોના બાપની તાકાત અમારી સામું કોઈ જોઈ શકે? સાહેબ હગા બાપના ખબર કાઢવા ન જઈએ કે તમે કલ્પના તો કરો ભલામણા. હે અંતે તમારો સદગુરુ તમારો છે, અંતે તમારો રામ તમારો છે. હે કે રામ રટણ સાંજ સવારે એ પછી બીક કોની અમારે. કે રામ રટણ રામ રટણ રામ રટણ રામ રટણ સાંજ સવારે પછી બીક કોની અમારે. બાસી ધારાસભ્યમાં રૂપિયા ઉડાડે એવા એક જ ધારાસભ્ય છે બાપુ. આ નેતાઓને બહુ પૈસા ઉડાડતા ન આવડે. હા, એક બાળકને જ્યોતિષ પાસે લઈ ગયા, તમે ચાલુ રાખો હળવું. એક બાળકને જ્યોતિષ પાસે લઈ ગયા, કીધું કે જ્યોતિષ દાદા વર બાપા જો જોયા જો આ મોટો થઈને શું થાય? તાકે આ મોટો થઈને નેતા થાય. તમને કેમ ખબર પડી? તાકે આખા ડેમ ખાહે, આખા રોડ ખાહે, લાઈટના થાંભલા ખાઈ જાય. હે પણ કહેવા ગયો સાહેબ, જેને સમાજની સેવા કરવી છે એવા કયેક આ ધરતીમાં પુરુષો બેઠા છે સાહેબ. કોઈ 2-5 કોઈ એવા, પણ જેને સેવા કરવી છે એ પણ એક પરમાત્માની કૃપા હોય ને અમરીશભાઈ, ત્યારે મોકો મળતો હોય છે સમાજની સેવા કરવાનો કોઈ પણ ક્ષેત્રમાં. રામ રટણ રામ રટણ રામ રટણ એ રામ રટણ સાંજ સવારે પછી બીક કોની અમારે.
ચડાવી તો દેવો જ જોઈએ. બે મિનિટ બધા તાળીનો તાલ આપો. તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો. વાતું ન હોય જો. મેલે નહીં. ચોક્કસ માં આ ઘરના લાઈવ ન જોતા હોય તો સારું. નકર છોકરાને કે બધા સેલ્ફ મારો તો આવીને કે ભેખરે ઉતારો રાજા ભરતરી. સારું લાગે છે ને? રેડી ને? વાહ મારી વાહ. ગઢપણમાં ઘણો ફેર છે રે કોને કહેવાય જો. બાળપણ એ છેલ્લી કડે હરખાઈ તાળી પાડી ચાલો પછી કાંઠે ફરી આપણે. બધાને હાથ એકવાર ઉસાવો જોઈએ મારા બાપ. જય હો. બાળપણમાં ઘણો ફેર છે કોને બાળપણ કે ભાઈ જો.
તમારા રામની રે બીજી તાળી ન હોય જો એ વાતું કરો તમારા શ્યામની રે બીજી વાતું ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો રામ રટણ સાંજ સવારે પછી બીક કોની અમારે